નમસ્તે મિત્રો, હું છું ભારતી. સ્વાગત છે તમારું આજના એક નવા જ વિડીયોમાં. તો ઘણા દિવસોથી આપણે વ્લોગ નથી બનાવ્યો. એનું કારણ એવું છે કે આપણે કામ હોય છે થોડું ઘણું, એટલે કામમાં બિઝી હોય અને વ્લોગનો ટાઈમ નથી રહેતો, એટલે નથી બનાવતો. ઘણા દિવસો થઈ ગયા આપણે વ્લોગ બનાવ્યો એની છે, અને આજ મેં કીધું બનાવી નાખવી. તો મેં કીધું આજે ચાલુ કર્યો છે. આપણે કામ એવું હોય ને કે ઘર રિનોવેશન હાલે છે, તો એનું બધું ઘણું કામ હોય છે, વાડીનું કામ હોય છે, એટલે એ બધું છે, ઘણું કામ હોય. અને રિનોવેશનમાં એટલે ઘણું ઘર પૂરું થવા આવ્યું છે, અને ઘણા દિવસે મેં દેખાડ્યું છે. મેં કીધું ચાલો તો દેખાડી દો તમને કરી છે. તો આવી રીતનું થઈ ગયું છે ઘર આગળથી, અને જે બારીઓ બાકી છે અને કલરે બાકી છે. તો હમણાં 2-3 દિવસ પહેલાં આપણે સોલરે ફિટ કરી ગયા હતા. હજી 2 દિવસ જ થયા છે સોલર આ ઘરે ફિટ કર્યું, અને આપણે સામેના ઘર છે ન્યાય તે સોલર ફિટ કરી નાખ્યું છે. તો 2 ઘરે સોલર ફિટ કરી નાખ્યું છે. અને આણપાની બાજુ હાલે છે જીસીબી, 2-3 દિવસથી હાલે છે. આ તમને દેખાતું હશે અહીંથી. કલર કામ ચાલુ જ છે, પાછળની બાજુ થઈ ગયો છે, અંદરે થઈ ગયો છે કલર. હવે આપણે આવી ગયા છીએ જેસીબી પાસે. અહીંયા 2 ટ્રેક્ટર હાલે છે અને એક જેસીબી છે, અને આણપાની બાજુ ઘણું બધું ખોદી નાખેલું છે, અને 3 દિવસથી હાલે છે જેસીબી. તો આપણે આની પર તમને દેખાતું છે જેસીબી હાલે છે, અને પાછલા 3 દિવસથી હાલે છે જેસીબી, અને બધું ખોદકામ કરે છે. આ વાડીમાં થઈને થોડોક હતો ઢોરો, તો એ બધા કાઢીને ટ્રેક્ટર ભરીને આપણે નાખી દેવાનો છે બીજા ખાડો હોય ત્યાં તે, એટલે લેવલ થઈ જાય અહીંયા ત્યાં, અને ઓલપાઈ લેવલ થઈ જાય જ્યાં નાખતા હોય ત્યાં તે ખાડામાં. તો 3 દિવસથી હાલે છે જેસીબી, લગભગ આજ તો છેલ્લો દિવસ હશે. તો જીસીબી તો એનું હાલાત કરે છે, અને આજ છે 24 તારીખ અને કાલ છે 25 તારીખ, અને આપણે છે કાઠાળી મેળીમાં છે, ત્યાં છે માંડવો કાલ. એટલે તૈયારી તો ઘણા દિવસોથી થાય છે, અને હું ઘણા દિવસોથી ગયો નથી. તો આજે આપણે જાવી અને દેખાડો કે તૈયારી થઈ છે, અને કાલ માંડવો છે, તો આપણે કાલનો વ્લોગ તો બનાવશું જ તે, પણ તૈયારી કરવાની છે થોડીક. તો આપણે જાવી થોડીક સેવા વેવા કરવી. હાલો, પહેલાં તો હું અહીં આવી ગયો છું રોડ બાજુ. અહીંથી તમને દેખાડતો ડેલોય બનાવ્યો છે ગેટ, એટલે અંદર આવો એટલે તમને ખબર પડી જાય છે. અહીંથી તમને દેખાડતો જાઓ કેવી રીતનું ડેકોરેશન કર્યું છે. આઈનપા છે હાઈવે, અને ત્યાંથી તમે નીકળો એટલે તમને દેખાય આઈનપા બોર્ડ મારેલું છે, અને એની આઈનપા ગેટ બનાવેલો છે અંદર જવા માટે, અને એમાં સિરીઝ ફિટ કરેલી છે, પણ અત્યારે નહીં દેખાય. તો તમે રાતે આવશો તો તમને દેખાય છે સિરીઝ. તો અત્યારે તો હું આવી ગયો છું મેરડીમાના મંદિરે, અને એમ બહુ મસ્ત ડેકોરેશન કરેલું છે, અને બહુ મોટું આયોજન હોય, કેમ કે અહીં બહુ માણસો થાય છે માંડવામાં. એ તો તમને કાલે ખબર પડી જ જશે કેટલું થયું હોય. એટલે ડેકોરેશન તો બહુ જાજુ જ કરવું પડે, અને વ્યવસ્થા બહુ સારી રાખવી પડે, કેમ કે પબ્લિક તો બહુ આવશે. અહીંયા મંદિરે અત્યારે તો આવી રીતનો ગેટ બનાવેલો છે, અને ત્યાંથી આપણે અંદર જઈશું એટલે રસ્તોય પણ બહુ મસ્ત ડેકોરેશન કરેલું છે. મંદિર પાસે આવી રીતનું ડેકોરેશન કરેલું છે કે એક માથે ફુવારો નહીં હતો એની માથે આવું કર્યું છે. આની પાસે સિરીઝ ને એવું લગાડેલું છે, પણ એ અત્યારે નહીં દેખાય. હવે આપણે આવી ગયા છીએ ઉપરના મેદાનમાં, અને માંડવો અહીંયા થશે, અને અહીંયા બહુ મસ્ત ડોમ બનાવેલો છે, અને સ્ટેજ બનાવે છે, જે કામ ચાલુ જ છે. અહીંયા પણ ઘણી બધી સિરીઝો લાગેલી છે, રાતે ચાલુ કરી હતી, પણ આપણે વિડીયો અહીં જ બનાવ્યો. આ ઝાડવામાં પણ ઘણી બધી સિરીઝો છે, એ આપણે કાલ દેખાડીશું. અત્યારે આપણે ચડી ગયા હતા ટાંકાની માથે, અને આ નવો ટાંકો બનાવ્યો છે, એટલે આપણે પાણી ભરવાનું છે અહીંયા. તો અત્યારે આપણે હતા મેળીમાં, અને ઘણો સમય આપણે રહ્યા અહીંયા, થોડું ઘણું કામ કરતા હતા, અને બધા ભાઈબંધની હતા બેઠા તે, અને બધી તૈયારી હાલે છે, મેં તમને દેખાડી એમ. અને ડેકોરેશન બહુ કર્યું છે, લાઇટિંગ ઘણી કરી છે, પણ અત્યારે નહીં દેખાય. એટલે લગભગ આજ રાતે તો વિડીયો બનાવું તો આવું તો નગર કાલ રાતે તો આપણે હશું જ ત્યાં, તો કાલના વ્લોગમાં દેખાડીશ. અત્યારે આપણે આવી ગયા હતા ફ્રીજે પાણી ભરવા, કેન ને બાટલો ને એવું આપણે ભરી લીધું છે, અને હવે આપણે જઈશું ઘર બાજુ. અને આઈનપા તમને દેખાતું હોય છે, આપણે જીસીબી જે હાલતું હતું ત્યાંથી ફેરા લઈને આઈનપા આવે છે નાખવા,
અહીંયા પણ મસ્ત લેવલ કરી નાખી વાડી. બપોરસમાં તો હું આવ્યો હતો સોનગઢ અને ગરમી બહુ છે તો રસ પી લીધો એક. અને હવે પછી આપણે જઈશું પાછા ઘર બાજુ. અત્યારે તો આપણા ઘર માટે બારીઓ પણ આવી ગઈ છે, તો એ બધા ઉતારે છે આ રિક્ષામાંથી, અંદર લઈ જાય છે. સાંજના ટાઈમે પાછા આપણે બુલેટ લઈને જતા હતા મેલડીમાં બાજુ. એવું ડેકોરેશન થયું, પાછા જોતા આવી ગામમાં થોડુંક હોય તો કરતા આવી અને પાછા આંટો મારતા આવી. હવે આપણે આવી ગયા છીએ મેલડીમાં પાછા, અને પાછા અત્યારે ઘણું બધું ડેકોરેશન થઈ ગયું છે અલગ, તો તમને દેખાડું. તો સવારમાં મેં તમને દેખાડ્યો તો ગેટ કેવી રીતનો બનાવ્યો છે, અને અત્યારે ઘણું બધું ડેકોરેશન કરી નાખ્યું છે, ફૂલ ને એવું લાગી ગયું છે, સવારમાં નહોતું. તો અત્યારે આપણે હાલના આવ્યા હતા મેલડીમાં અને સવારમાં આવ્યા હતા, એમ કરતાં ઘણું અત્યારે ડેકોરેશન વધી ગયું છે અને હજી થાય જ છે કામ. એટલે જે ફાઇનલ હશે તમને કાલે જ દેખાડવામાં આવશે, કેમ કે હજી તો બધું ઘણું કામ ચાલુ છે અને રાત સુધી લોકો ચાલુ જ રહેશે હજી તો. એટલે કાલે હજી ઘણું થઈ જશે, હજી બધું બાકી છે ઘણું ખરું કામ. અને હવે આપણે જાવી છીએ અહીંથી પાછા ઘરે. અને આજનો વ્લોગ આપણે જો અહીંયા પૂરો કરવી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો. આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા જ વિડીયો આપણી ચેનલ પર આવતા રહેતા હોય. હવે આપણે મળીએ કાલના વ્લોગમાં.